ભૌતિકભાઈ તમારો ચહેરો વચ્ચેલા છે, બરાબર. હા, યસ, પરફેક્ટ. તો ભૌતિકભાઈ, આ દેખાવો શાના છે, થોડી વાત કરશો? જે પ્રથમ તમે પ્રશ્ન પૂછ્યો કે કમલ નામની કંપની છે, એ કંપની એ મહેસાણા શહેરના કોર્પોરેશનમાં ભરતી પ્રક્રિયા કરી છે. આપણી વાત આજની હતી કે યુવાનોને હું શા માટે આ વસ્તુ તમારા ન્યૂઝ સુધી લાવ્યો છું, એનો મારો તમારા પાસે એક જ અપેક્ષા છે કે જેના બાપ દાદાઓએ મહેસાણા શહેરને વેરો ભર્યો, જેના બાપ દાદાઓએ વ્યવસાય વેરો ભર્યો, જેમને સપનું જોયું, જે સપનું આજે સાકાર થયું, તો મારો તમારી પાસે એક વાત એવી છે હકતી કે ભાઈ તમે પ્રથમ યોગદાન મહેસાણાના યુવાનને આપો. તમે સિવિલ એન્જિનિયરની ભરતી કરો, લાઇટ શાખામાં ભરતી કરો, કે હું તો કઉ છું પટ્ટાવાળામાં ભરતી કરો, પણ તમારી પ્રથમ માંગણી એ છે કે તમારા કોર્પોરેશન ને શહેરી વિસ્તારના યુવાનને તક આપો. કમસે કમ તમે વિજાપુર, વિસનગર, કડીથી બહુચરાજીથી તમે યુવાનને લાઈન હક આપો. તમે મહેસાણા જિલ્લાના યુવાનને હક આપો. આ કમલ નામની કંપની જે લાઈને ઉભી કરી દીધી, જે મારા મિત્ર અમિતભાઈ કહેવા માંગતા, તેનું કારણ એવું છે કે કંપનીઓ તો રાતોરાત રજીસ્ટર થઈ જાય છે. તમે જોવા જાઓ તો ઘણીવાર કંપની અને વહીવટ કરતા એક જ હોય છે, ખાલી નામ અલગ અલગ હોય છે.